તમે વાત કરી સર કે 1 કરોડ લોકો બ્લાઇન્ડ છે, તો મને આમાં બે પ્રશ્ન થાય કે જન્મતાની સાથે બાળકો અંધ હોય છે કે પછી લેટર ઓન કેવી રીતે થાય છે, અને થાય છે તો એમાં કયા કારણો છે? વર્ષના તમે જુઓ ને તો 1,20,000 ઓપરેશન થાય. હવે આટલી મોટી સંખ્યામાં ઓપરેશનોની જરૂરિયાત શેના માટે છે? એ છે બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન માટે. ઓકે. પાછા આવીને જોયું કે બહુ જ બધા પેશન્ટો વિધાઉટ ટ્રીટમેન્ટ બ્લાઇન્ડ થઈ જાય. એમની વાઈફ છે કામ કરવા જાય અને એનું દુઃખ દર્દ એનાથી સહન જ ના થાય, એને સુસાઇડ પણ કરી લે. જે બ્લાઇન્ડનેસના મુખ્ય કારણ છે ને, એમાંના 4 સ્ટડી દ્વારા ધ્યાનમાં આવ્યા છે. એક છે એ લોકોને પૈસાનો અભાવ છે. 60% લોકોને ભારત દેશમાં ટ્રીટમેન્ટ પોસાતી નથી. તો સ્ક્રીન માટે આજના બાળકોને શું મેસેજ આપશો? પેરેન્ટ્સને જો સ્ક્રીન ટાઈમ મેનેજ કરવો હોય અને કેટલી ઉંમરે અને કેટલો સમય એમને સ્ક્રીન એકચ્યુઅલી અલાઉડ કરવું જોઈએ? જરૂર પડે તો અડધો કલાક કે કલાક. એ મોબાઈલ જોવે છે તમે જોવા દો છો. હવે ધારો કે આવીને અત્યારે સિગરેટ પીશે અથવા તો ડ્રગ્સ લેશે તો તમે એને કરવા દેશો? ના, જરાય નહીં. તો એ મોબાઈલ નહીં જોવે એ પણ તમારી જવાબદારી છે, કેમ કે આ વસ્તુ પણ ડ્રગ્સ જેટલી જ હાનિકારક છે. એક્ઝેક્ટલી સર. છોકરાઓને કહીએ પછી વાઈફ આવશે ને તો કહેશે કે મોબાઈલ સાથે લગ્ન કરવા હતા ને, મારી સાથે કેમ કર્યા? કેમ કર્યા? કેમ કે આંખ બંધ થઈ જાય છે ને એટલે દુનિયા બંધ થઈ જાય. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા ઇન્સ્પાયરિંગ વ્યક્તિ સાથે વાત કરવાના છે જેઓ તેમના વિઝનને રિયલ વિઝનમાં ટર્ન કરી રહ્યા છે. હું વાત કરી રહી છું ડૉક્ટર ભાવિન પટેલની, જેઓ એક એવા રેટિના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે કે જેમણે આંખોની સારવારને માત્ર વ્યવસાય નહીં પણ સેવા બનાવી દીધી છે. શું તમે વિચાર્યું છે કે કોઈ ડૉક્ટર દરરોજ 2500 દર્દીઓને ચેક કરીને 400થી વધુ ઓપરેશન કરે અને તેમાં પણ 60% સારવાર બિલકુલ મફત આપે? હા, આ એકદમ અનબિલિવેબલ લાગે છે, પણ ડૉક્ટર ભાવિન અને તેમનું ડ્રીમ પ્રોજેક્ટ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ઓલરેડી આ વસ્તુ કરી રહ્યા છે. ચાલો સાંભળીએ ડૉક્ટર ભાવિન પટેલને, જેઓ એક વિઝનરી ડૉક્ટર, દયાળુ માનવી અને ઇન્સ્પિરેશનલ લીડર છે. વેલકમ ડૉક્ટર ભાવિન. થેન્ક યુ સો મચ તમારો આટલો કિંમતી સમય મને આપવા માટે. હું તમારું હૃદયથી સ્વાગત કરું છું. તો સર, સૌથી પહેલાં તમને તમને ડૉક્ટરની જર્ની અને તમે આ આંખોના સ્પેશિયાલિસ્ટ બન્યા એના વિશે વાત કરશો, મને કહેશો? અત્યારે તમે જે કીધું ને કે દરરોજના 2500 પેશન્ટ જોવા અને દરરોજના 400 ઓપરેશન કરવા, તો વર્ષના તમે જુઓ ને તો 1,20,000 ઓપરેશન થાય. હવે આટલી મોટી સંખ્યામાં ઓપરેશનોની જરૂરિયાત શેના માટે છે? એ છે બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન માટે. ઓકે. આજે આપણા દેશમાં 1 કરોડ લોકો બ્લાઇન્ડ છે અને એ લોકોને ટ્રીટમેન્ટની જરૂરિયાત છે અને ટ્રીટમેન્ટ સુધી એ પહોંચી શકતા નથી. અને ઘણા એરિયામાં એવું કહી શકાય કે ટ્રીટમેન્ટ એમની સુધી પહોંચી નથી શકતી. તો મારી જર્ની ચાલુ થઈ, એમાં હું નાનો હતો ત્યારે તો એવું જ હતું મમ્મીને, ભાઈ આ શું કરશે, આને કંઈ આવડતું નથી. અને ઇત્તફાકથી જર્ની એવી થઈ કે 12માં માર્ક્સ આવ્યા, કોલેજમાં એડમિશન મળ્યું. કોલેજમાં પણ ઇન્ટરવ્યૂ કેબિનની અંદર મને પૂછવામાં આવ્યું કે ભાઈ તને 3 બ્રાન્ચ મળે છે, ઓપ્થલ્મોલોજી, સર્જરી અને એનેસ્થેસિયા. ઘરે પૂછ્યું તો ઘરે એવો જવાબ આવ્યો કે ભાઈ આપણી પાસે એવા કંઈ પૈસા છે નહીં કે ઓપ્થલ્મોલોજીની હોસ્પિટલ કરીએ, જે સાધનો બહુ મોંઘા આવે, એટલે તું એનેસ્થેસિયા લઈ લે. અને છતાં મેં વિચાર્યું કે ભાઈ ગમે તે ઉપરથી પ્રેરણા થઈ કે મને ઓપ્થલ્મોલોજીમાં જ ઇન્ટરેસ્ટ પડશે અને એ બ્રાન્ચ સિલેક્ટ કરી લીધી. એની પછી પણ તરત જ શંકર નેત્રાલયા ચેન્નઈ, ત્યાં રેટિના સર્જન તરીકે એડમિશન મળી ગયું. એટલે એની ફેલોશિપ મેં 2 વર્ષ કરી અને એ કરીને પાછો આવ્યો. પાછા આવીને જોયું કે બહુ જ બધા પેશન્ટો વિધાઉટ ટ્રીટમેન્ટ બ્લાઇન્ડ થઈ જાય. એ અમારી પાસે આવે. હવે ત્યારે અહીંયા ટ્રસ્ટનું કોઈ યુનિટ હતું નહીં અને સુરતમાં એ ટાઈમે સિવિલ હોસ્પિટલ કે સિમેર હોસ્પિટલમાં પણ રેટિના સર્જન હતા નહીં. તો અમે એ પેશન્ટોને બરોડા અથવા તો અમદાવાદ ટ્રસ્ટ કે એમાં મોકલીએ. હવે ઘણા જાય, નહીં જાય અને થોડા ટાઈમ પછી બ્લાઇન્ડ થઈને પાછા આવે. અને એવા હોય કે નાના નાના છોકરાઓ હોય, ત્યારે એવો વિચાર આવતો કે ભાઈ આપણા માટે તો આ કદાચ 20-25 હજાર રૂપિયાનો ખર્ચ હતો, એની પાછળ એનો લાઈફ ટાઈમ બ્લાઇન્ડ થઈ ગયો. ઘણા 40-45 વર્ષના હોય તો એનો આખો પરિવાર છે એ તકલીફમાં મુકાઈ જતો.
ઓકે. અને અત્યારે તો ડે ઇન ડે આઉટ અમે એવા માણસો જોઈએ કે એનો પરિવાર ભણતો હોય તો છોકરાઓની ફીસ ભરવાની બંધ થઈ જાય, એને ઉઠાડી લેવા પડે, એ લોકોને કામે લગાડી લેવા પડે, એમની વાઈફ છે કામ કરવા જાય, અને એનું દુઃખ દર્દ એનાથી સહન જ ના થાય, એને સુસાઇડ પણ કરી લે. એટલે આ બધી પરિસ્થિતિ જોઈ અને એટલી બધી પીડા જોઈ એટલે પછી વિચાર આવ્યો કે ભાઈ આપણી તકલીફ એની સામે કાંઈ જ નથી, કે કદાચ આપણા માટે થોડા ઓર એફર્ટ થશે અથવા તો થોડા પૈસાઓ છે એ જશે, પણ એને આખી લાઈફ મળી જશે. એટલે પછી જર્ની ચાલુ કરી કે 1 લાખ રૂપિયા સાઈડમાં રાખો અને આપણે એમને આવા લોકોને ટ્રીટમેન્ટ કરી દઈએ, દર મહિને એવા ઓપરેશનો કરીએ એનાથી. પણ પછી એમના થ્રુ બીજા પેશન્ટ, એમના થ્રુ બીજા પેશન્ટ, અને આવતા જ ગયા. એટલે ત્યારે નક્કી કર્યું કે હવે આનો જે માર્ગ છે એ ચેન્જ કરવો, કે આપણાથી થાય એટલું નહીં પણ બધાની જરૂરિયાત છે અને એ બધાને પહોંચી વળે એવી સંસ્થા પેદા કરીએ. એટલે પછી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરનો જન્મ થયો અને 2022માં અમે એનું ટ્રસ્ટ બનાવ્યું. ટ્રસ્ટ બનાવી અને જોયું પછી અમે અરવિંદ આઈ હોસ્પિટલ સાઉથમાં છે, વર્લ્ડની સૌથી મોટી આઈ હોસ્પિટલ છે. એટલે ત્યારે અમે નજર દોડાવી કે આવું કામ કોણ કરી રહ્યું છે એનું બેન્ચમાર્કિંગ કરવા માટે. તો અરવિંદ આઈ હોસ્પિટલ, હું સાઉથમાં ભણતો હતો શંકર નેત્રાલય, ત્યાં જ બાજુમાં મદુરાઈમાં અરવિંદ આઈ હોસ્પિટલ છે. એ લોકો દર વર્ષે લગભગ 3.5 થી 4 લાખ ઓપરેશન આ રીતના કરે છે. અને ત્યાં પણ એવું છે કે મોર દેન 50% સર્જરી એ લોકો ફ્રી ઓફ ચાર્જ જ કરે છે. તો જે એક પેશન્ટ પેમેન્ટ કરે ને એનાથી 2ની સર્જરી થઈ જાય. તો એન્ડલેસ એ લોકો ટ્રીટમેન્ટ કરી શકે અને આટલી લાખોની સંખ્યામાં લોકોને નવી જિંદગીઓ આપી શકે. એટલે એ મોડલ અમે અપનાવ્યું અને એ મોડલના આધારે સુપા ગામમાં એટલા માટે કર્યું કેમ કે ગામડામાં બ્લાઇન્ડનેસનું પ્રમાણ 3 ગણું વધારે છે. ત્યાં હોસ્પિટલોનો બહુ જ અભાવ છે, ડૉક્ટરોનો ખૂબ જ અભાવ છે, એમાં સુપર સ્પેશિયાલિસ્ટો તો ઓલમોસ્ટ નહીં છે. તો એ લોકોને આ ટ્રીટમેન્ટ મળવી જોઈએ. ત્યાં એને ટ્રીટમેન્ટ આપવા માટે આ સંસ્થાને અમે ગામડામાં લઈ ગયા. તમે વાત કરી સર કે 1 કરોડ લોકો બ્લાઇન્ડ છે, તો મને આમાં 2 પ્રશ્ન થાય કે જન્મતાની સાથે બાળકો અંધ હોય છે કે પછી લેટર ઓન કેવી રીતે થાય છે, અને થાય છે તો એમાં કયા કારણો છે? મોટાભાગના લોકો લેટર ઓન બ્લાઇન્ડ થઈ. જન્મતા સાથે બ્લાઇન્ડ હોય એવા તો લેસ ધેન 0.1% હશે. જે 1 કરોડ લોકો છે એમાંના મોટા ભાગના અથવા તો બધા જ કહી શકાય એ જન્મ પછીની કોઈ ને કોઈ બીમારીઓથી બ્લાઇન્ડ થાય છે. હવે મોતિયો આવે છે લોકોને ઉંમર સાથે, તમને ખબર છે, તો 60% લોકો મોતિયાને લીધે બ્લાઇન્ડ છે, જેની સર્જરી અવેલેબલ છે, સર્જરી ઇઝી છે, પણ એ લોકો સર્જરી ઓપ્ટ કરી શકતા નથી કેમ કે એ લોકો ગામડામાં રહે છે અને ગામડામાં એના ગામથી 10 કિલોમીટરની દૂરની હોસ્પિટલ જવાની પણ એ લોકો પાસે વ્યવસ્થા નથી. આપણને બહુ નવાઈ લાગે કે આવું હોય. એટલે અમે આ કામમાં એન્ટર થયા પછી અમને ખબર પડી કે એને લઈ જવાવાળું પણ કોઈ ના હોય. પાછલા રવિવારે એક પેશન્ટ હતો, એની સર્જરી થઈ, તો એ કાકાએ કીધું કે હું 2 થી 3 વર્ષથી હું ઘરમાં જ બેઠો છું. મારા આજુબાજુના આડોશી પાડોશી આવીને મને ખવડાવી જાય છે. હળપતિવાસમાં રહે. હળપતિવાસ એટલે તમે જઈને જુઓ તો કોઈ સુવિધા ના હોય, એના ઘરમાં વાસણ પણ ના હોય, પાથરવાનું પણ ના હોય, પહેરવા માટે એક જ જોડી કપડાં હોય. હવે આ ભાઈને કોણ લઈ જાય? કોઈ ના લઈ જાય. તો અત્યારે આપણી ટીમ છે ડોર ટુ ડોર આવા એરિયામાં સર્વે કરે અને જે લોકોને દેખાવાની તકલીફ હોય તો એને ટ્રાન્સપોર્ટ કરી લઈ આવે, અહીંયા ઓપરેશન થાય, જમાડીએ, પાછા મૂકી આવીએ અને ચશ્મા પણ આપી દઈએ. તો એની નવી લાઈફ થઈ ગઈ. હવે એ જોશે ને તો એ કમાવા જશે, ખેતી કામ કરશે ને પાછો ખાશે. બેઝિક એનું જાતે જમી શકે. તમે વાત કરી કે કોઈક આપી જાય ને ખાય, એ કેટલું લાચારી જેવું જીવન કહેવાય. એટલીસ્ટ તમે એટલે સર આ તમે સુરતમાં જ કરો કે કોઈ પણ જગ્યાએ? હા, સુરતમાં આપણી અહીંયાની લગભગ ખૂબ જ મોટી વસ્તી, અમારી જે ગણતરી કરી અમે, જે ઇનેક્યુરેટ પણ હોઈ શકે, એ પ્રમાણે લગભગ 4 થી 6 લાખ લોકો સ્લમ એરિયામાં રહે છે. તો આ બધા પાસે એવી સુવિધાઓ નથી કે ઓપરેશનનો માંડ ઘર ચાલે, એને અમે સેવા વસ્તીઓ કહીએ છીએ.
એ સેવા વસ્તીઓમાં રેગ્યુલર કેમ્પ્સ થાય. પછી આજુબાજુના જે ગામડાઓ છે એમાં જે હળપતિવાસો છે એમાં રેગ્યુલર કેમ્પ્સ થાય. આપણે અહીંયા ઘણા બધા જે આવાસો છે એમાં રેગ્યુલર કેમ્પ્સ થાય. એમ દર મહિને 30 થી 40 કેમ્પ્સ થાય. ઓકે. એની સાથે ડોર ટુ ડોર સર્વે થાય, કેમ કે કેમ્પમાં પણ બધા લોકો આવી શકતા નથી. ઘરે જઈને તપાસ કરીને એમને ટ્રીટમેન્ટ આપીએ. અને અત્યારે અમે એક ઓપ્ટિકલ ઓન વ્હીલ બનાવ્યું છે, જે હવે જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે હતો અને અત્યારે એનો સર્વે ચાલે છે. એ ગામડામાં જાય છે અને ગામડામાં ત્યાં જ એ લોકોને ચશ્મા આપે, ચેકઅપ કરે અને પછી ત્યાંથી લઈ આવે, કેમ કે દરેક જગ્યાએ જઈ શકે. ઇટ ઇઝ ઓન વ્હીલ. ગામડામાં ચશ્માની દુકાનો પણ નથી. અમને લોકોએ કીધું કે ગમે એમ કરીને અમને ચશ્મા આપો, કેમ કે અમે કામ કરી નહીં શકીએ, ઘાસ વીણી નહીં શકીએ, તો અમને કામ રોજગારી નહીં મળે. એક માજી આવ્યા કે મને તમે દૂર દેખાય ને એવું કરી દો, કેમ કે હું ચોકીદારી કરું છું. જો હું ચોકીદારી નહીં કરું તો મારો શેઠ મને કાઢી મૂકે છે. એણે કીધું છે કે તું દેખાય તો જાવ, નહીં તો નહીં આવ. તો એ માજી આવ્યા, એને કીધું કે 700 રૂપિયાના ચશ્મા છે. તો માજી કે અત્યારે તો નથી એમ કરીને માજી જતા હતા. એટલે અમે રોકીને પૂછ્યું કે શું છે, તો કે હું લોન લઈને આવું, પછી ચશ્મા આપજો, પછી હું કામ કરીશ ને પાછી લોન આપી દઈશ. એ લોકો પાસે 700 રૂપિયા ચશ્માના પણ નથી હોતા. તો અમે ત્યારે જોયું કે આ વસ્તુ છે, આ કન્ડિશન છે, તો ચશ્મા પણ એ લોકોને આવી રીતે ફ્રીમાં આપવાના ચાલુ કર્યા. એ લોકોને એટલી બધી નવાઈ લાગે કે કોઈ આવું પણ અમારા માટે કરી શકે છે. તમે વાત કરી કે 700 રૂપિયા માટે માજી એવું કે હું લોન લઈશ, એટલે આપણને આશ્ચર્ય લાગે 700 રૂપિયા સામાન્ય ક્યાં એક બાળક પીઝા ખાઈ લે છે. તમે વાત કરી કે કોઈ માજી આવીને જ્યારે એવું કહે કે મને દૂર દેખાય એવું કરી આપો, તો ક્યાંક એવું સાંભળ્યું છે કે ખબર પડી જાય છે આજના જે મોટા લોકો છે એમને કે ભાઈ મને આંખે દેખાતું નથી, પણ તેમ છતાં ક્યાંક ડિલે કરે છે. એવું નથી, ક્યાંક બાળકો એમને કહે છે કે ચાલો તમે લઈ જઈએ, એ સાંભળવાનું હોય કે જોવાનું હોય. તો એવા જે લોકો છે એને તમે શું કહેશો, શું કરી શકીએ એના માટે, અને કન્વિન્સ કેમ કરીએ? મોટા ભાગની તમે કીધું ને બ્લાઇન્ડનેસ કઈ રીતે આવે છે, એ આફ્ટર 50 મોટા ભાગની બ્લાઇન્ડનેસ આવે છે. ઓકે. અને એમાંથી ઘણી બધી ઇરિવર્સિબલ હોય છે. જે બ્લાઇન્ડનેસના મુખ્ય કારણ છે ને એમાંના 4 સ્ટડી દ્વારા ધ્યાનમાં આવ્યા છે. એક છે એ લોકોને પૈસાનો અભાવ છે. 60% લોકોને ભારત દેશમાં ટ્રીટમેન્ટ પોસાતી નથી. એટલે ટ્રીટમેન્ટ મોંઘી છે એવું કહી શકાય સર? નહીં, એમની પાસે ટ્રીટમેન્ટ અમે 5000 રૂપિયાની સર્જરી કહીએ ને તો પણ પૈસા નથી. તમે જો એમને ફ્રીમાં નહીં આપો ને તો એ કરી જ નહીં શકે. અને ફ્રીમાં આપવું પણ એમના માટે ઇનફ નથી. એમની પાસે આવવા જવાના ભાડાના બી પૈસા નથી. તો એ લોકોને આ ટ્રાન્સપોર્ટેશન, જમવાનું બધું પ્રોવાઈડ કરો તો જ ટ્રીટમેન્ટ લઈ શકે છે, નહીં તો નથી લઈ શકતા. આટલી કન્ડિશન આપણા ભારત દેશની આજે પણ છે. બીજું છે એ લોકોને ક્યાં ટ્રીટમેન્ટ મળે છે એ જ ખબર નથી. ગામડામાં રહે છે, હોસ્પિટલ સુધી પહોંચતા જ બહુ ટાઈમ વીતી જઈને બ્લાઇન્ડ થઈ જાય. ત્રીજું, એ લોકોને એમની બીમારી પર ખબર જ નથી, મને આવું 1-2 વર્ષ પછી હું બ્લાઇન્ડ થઈ જઈશ. તો જે પ્રિન્સિપલ કક્ષાના વ્યક્તિ હોય કે હેડ હોય યુનિટના, એ લોકો અમારી સામે આવીને ચોધાર આંસુએ રડે કે મને ખબર હોત તો હું વર્ષ પહેલાં આવીને ટ્રીટમેન્ટ ના કરાવી લેત. મને ખબર તો હોવી જોઈએ ને કે આવી કન્ડિશન છે મને. એટલે આપણી બીમારી પ્રત્યેની જાગૃતતાનો સમાજને અભાવ છે. અને 90% બીમારીઓ 4-5 જ છે જેનાથી બ્લાઇન્ડનેસ આવી જાય છે. એ જાગૃતિ ફેલાવવાનું એક કામ કરવાનું. સર, તમે જે એક તો 2 વસ્તુ મને થઈ કે 4-5 એવી કઈ બીમારીઓ છે જે અર્લી સાઇન, અને બીજા 50 પછી એવા કયા અર્લી સાઇન છે કે જેમાં ઇનિશિયલી પહેલાં કહેવાય ને કે ઇમરજન્સી સમજીને કોઈ પણ ડૉક્ટર પાસે પહેલાં બતાવી આવે. અને ચોથું કારણ છે ડર. તમને એમ દેખાય ને કે ભાઈ મને ઓછું દેખાય છે, 50% નજર થઈ ગઈ છે, ટ્રીટમેન્ટ કરાવવા જવાનું છે, એને ડર લાગે કે ઓપરેશન કરીશ ને આ 50% જો જતી રહી તો મારી શું હાલત થશે. એને બદલે ભલે 1-2 વર્ષ 5 વર્ષ તો ચાલશે, એટલું તો હું જોતી રહીશ. એટલે ડર એક મોટું કારણ છે. આજની તારીખે સાયન્સે ખૂબ પ્રગતિ કરી અને મોટાભાગના પેશન્ટ અમે ટ્રીટમેન્ટ કરીને બચાવી લઈએ છીએ. કેટલા? તો કે 100 પેશન્ટમાંથી 90 પેશન્ટની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. અને એની ટ્રીટમેન્ટ થઈને પાછા દેખતા થઈ જાય છે. તો જ્યારે પણ આંખની કોઈ પણ તકલીફ આવે ને તો જેટલું બને એટલું જલ્દી નજીકના આંખના ડૉક્ટર પાસે ચેકઅપ માટે જવું જ જોઈએ. એ લોકો ચેકઅપ કરીને અત્યારે ટ્રીટમેન્ટ કરશે ને તો ટ્રીટમેન્ટ નાની રહેશે,
અને નજર વધારે બચશે. જ્યારે બહુ નજર લોસ થઈ જશે પછી ટ્રીટમેન્ટ કરવામાં આવશે તો નજર ઓછી બચશે, ટ્રીટમેન્ટ વધારે જરૂર પડશે. એટલે જેટલી બને એટલી જલ્દી ટ્રીટમેન્ટ લેવી. તમે 4-5 બીમારીની જે વાત કરી એ કહેજો ને કે કઈ બીમારીની અસર આંખોની દ્રષ્ટિ પર થાય છે. એટલે કેટરેક્ટ સૌથી કોમન બીમારી છે. 50 વર્ષ પછી એ ડેવલપ થવાનું ચાલુ થાય. 60-70 વર્ષે આમ નોર્મલી એવું કહી શકાય કે મોતિયાને લીધે નજર ડાઉન થવાની ચાલુ થઈ જાય. તો 60-70 વર્ષનો ગાળો છે એની ટ્રીટમેન્ટ માટે આઈડિયલ છે. એની સર્જરી ખૂબ જ ઇઝી છે. 10-15 મિનિટની સર્જરી, લાઈફ ટાઈમ દેખાતું નોર્મલ થઈ જાય. 60% લોકો કેટરેક્ટને લીધે બ્લાઇન્ડ છે આજે. બીજું છે પડદાની બીમારીઓ, જે ડાયાબિટીસને લીધે મોટા ભાગે આવે છે. તો ડાયાબિટીસ વાળા દર્દીએ દર વર્ષે એકવાર એનું પડદાન ચેકઅપ કરાવવું જોઈએ. અને 50 વર્ષ પછી મોટા ભાગની આવે છે ને, તો 50 વર્ષ પછી દરેક જણે વર્ષે એકવાર પોતાની આંખોનું ચેકઅપ કરાવવું. કેમ કે આંખ બંધ થઈ જાય છે ને એટલે દુનિયા બંધ થઈ જાય છે. અમને પેશન્ટ આવીને કહી જાય છે કે પગ ગયો ને મને એટલો વાંધો નહીં આવ્યો, આંખ બંધ થઈ ગઈ ને તો દિમાગ બેર મારી ગયું છે કે હવે કંઈ થતું જ નથી મારાથી. તમે વાત કરી એટલે મને પેલું આર્ટિફિશિયલ પગ સર અવેલેબલ છે પણ હજુ આર્ટિફિશિયલ આંખ નથી આવી સર. એ બધાએ બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. કદાચ તમે હાથ લગાવી દેશો પણ હજુ એઆઈ ત્યાં સુધી પહોંચ્યું નથી કે તમને આર્ટિફિશિયલ આંખ મળે. એક્ઝેક્ટલી. ત્રીજું, જે લોકોને ઝામર છે ઘરમાં, અથવા તો તમારા ઘરમાં કોઈ માણસે વિઝન લોસ ઓલરેડી ભોગવી ચૂક્યું છે તો એમણે પોતાનું રૂટીન ચેકઅપ કરાવી લેવું જોઈએ. ઘણી બીમારીઓ ફેમિલીમાં રન થાય તો એનું જો રૂટીન ચેકઅપ થઈ જાય તો ટાઈમે જ બચી જાય, એનો વિઝન લોસ જ ના થાય. ડૉક્ટર પહેલાં જ પિકઅપ કરી લે અને ઝામરની ટ્રીટમેન્ટ એટલે ટીપા જ આપવાના હોય તો એ ટ્રીટમેન્ટ કરી અને એ લોકોને આંખને બચાવી લે. પછી જો તમારી નજરનો લોસ ઘણો વધી ગયો છે, જેમ કે ઝામર ને પડદાની બીમારીઓ છે, કીકીની બીમારીઓ છે, તો આ જે બીમારીઓ છે એની ટ્રીટમેન્ટ એના સ્પેશિયાલિસ્ટો પાસે જઈને કરાવો. કેમ કે એ એક લેવલ વટાવી ચૂકી હોય. પછી ઓપ્થેલ્મોલોજીસ્ટ છે એની કરતાં સ્પેશિયાલિસ્ટો છે એની ટ્રીટમેન્ટ થશે તો એના બચવાના ચાન્સીસ વધી જશે. એટલે જ્યાં જ્યાં અવેલેબલ છે અને તમારી પાસે ચાન્સ છે તો સ્પેશિયાલિસ્ટોને બતાવી અને એમનો સલાહ મશવરો લઈ અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. એટલે ઝામર છે, ડાયાબિટીસને લીધે આંખના પડદાની બીમારીઓ છે, પછી આવે છે કીકીની બીમારીઓ. કે કોર્નિયા છે, ઘણાને ઇન્જરી થઈ જાય છે. દર વર્ષે અમે એવા મિનિમમ 100 થી 150 પેશન્ટ જોઈએ છીએ કે જેને કંઈ ને કંઈ વાગીને આંખો જતી રહી. એવા પેશન્ટ આવે કે ટાયર બ્લાસ્ટ થઈ ગયો અને બંને આંખો એક સાથે જતી રહી. જે ફટાકડા ફોડે છે એ ફટાકડા ફૂટીને આંખમાં વાગી જાય છે તો એને લીધે આંખો જતી રહી છે. ઘણીવાર બંને એક સાથે જતી રહી છે કેમ કે આમ જોવા જઈએ ફટાકડો ફૂટી જાય. પછી જે લોકો ક્રિકેટ રમે છે, કે આજકાલ ક્રિકેટ ને ફૂટબોલનું ચલણ ખૂબ જ છે, તો છોકરાઓ આંખ ઉપર વગાડીને પાછા આવે છે અને એ લોકોને ટાઈમે ચેકઅપ ટ્રીટમેન્ટ ના મળે તો આ પડદા ખસી જાય, ઝામર થઈ જાય ને આંખો જતી રહી છે. એટલે ઇન્જરી એક બહુ મોટું કારણ છે. તો આટલી તકલીફોનું ધ્યાન રાખે અને એનો ઈલાજ શું છે? ઈલાજ એક જ છે, તમે વર્ષે એકવાર 40 વર્ષની ઉંમર પછી તમારું આંખોનું ચેકઅપ કરાવો. આનું જે કંઈ પણ હશે ડૉક્ટર ડિટેક્ટ કરી ટાઈમે ટ્રીટમેન્ટ કરીને તમને આખી જિંદગી દેખતા રાખશે. ખાલી આ સિંગલ સ્ટેપ. અને જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિને ઝામર છે, પડદાની બીમારી છે, તો તમે ખાસ જાઓ અને ડૉક્ટરને જણાવો કે મારા ઘરમાં આવું છે તો તમે આના માટે મારું ચેકઅપ કરી લો. તો એ ટાઈમે ડિટેક્ટ થઈને એની ટ્રીટમેન્ટ થઈ જશે. અને જો તમને નજરનો લોસ ચાલુ થઈ ગયો, મને વંચાતું નથી, મને ચહેરા નથી દેખાતા, ધેન ઇટ ઇઝ એન અર્જન્સી. તો તમે ટાઈમ વેસ્ટ નહીં કરતા, ઇમિડિયેટ જજો અને તમારી ટ્રીટમેન્ટ કરાવી લેજો. ફાયદો એ છે કે પાછા દેખતા થશો તો બધું કામ બી નોર્મલ પાછું કરી શકશો. યસ. આ તો થઈ સર 40 પછીની 50-60ની, પણ જે નાની ઉંમરમાં અત્યારે ચશ્મા આવી જાય છે બાળકોને, એના માટે શું કરી શકાય? અને ઘણી વખત ચશ્માના નંબર 8-9 થઈ જાય છે, તો એના પર મને ચશ્મા માટે જે મેજર કારણ છે અત્યારે જે મને દેખાય છે, એક તો જીનેટિક ફેરફારને લીધે પહેલાં ચશ્માના ઇન્સિડન્સ છે ને બહુ ઓછા હતા. કે આપણો ક્લાસ હતો, ક્લાસમાં 2 ને કે 4 ને ચશ્મા હોય, હવે ઓલમોસ્ટ 10% સુધી પહોંચી ગયું છે અને ઘણી જગ્યાએ 20-20% જોવા મળે છે. આનું મુખ્ય કારણ જે અમને દેખાય છે એ જે ખોરાક છે
એ અત્યારે બહુ પૌષ્ટિક નથી રહ્યો. નથી રહ્યો. તો એને લીધે થઈને ચશ્માના ઇન્સિડન્સ બહુ વધી ગયા છે. ઓકે. અને અમારો સર્વે કહું તો અમારે અહીંયા ધરમપુરની અંદરના જે ગામડાઓ છે ત્યાંથી 12મા પછી દીકરીઓ નર્સિંગનું ભણવા આવે છે. અમે એ બધાને ચેક કરી તો એમાં અમે લગભગ 30 છોકરીઓને ચેક કરીને તો એક જ જણને ચશ્મા. શું વાત કરો. અને અહીંયા જે અમે ચેક કરીએ છીએ તો એમાંથી ઓલમોસ્ટ 5 થી 10% વચ્ચે ચશ્મા હોય છે. તો એમનો ખોરાક બહુ પ્યોર છે, સિમ્પલ છે, સાદો સિમ્પલ છે. એક આ ખોરાકને લીધે આવે છે. બીજું અહીંયા સ્ક્રીન ટાઈમ બહુ વધારે છે. એટલે સ્ક્રીન ટાઈમ નાનું બાળક જન્મે ત્યાં જ એ લગભગ મોબાઈલમાં હોય છે. તો નેચરે એવું ચેન્જ કરતું જાય છે અને ભવિષ્યમાં ઇન્સિડન્સ વધશે કેમ કે લોકોને બહાર જોવાની હેબિટ જતી રહી છે. દૂર કોઈ નજર નાખતું જ નથી. બધા જ એના ઘરમાં જ છે અને મોબાઈલમાં કે ટીવી સ્ક્રીનમાં જ છે. સવારે ઉઠીને પણ પેલી બારી ખોલીને બહાર જોવાનો જે નજારો છે અને જે માણવાની મજા છે એ જતી રહી છે. અને એ જ પાછું જોઈએ છે પેલા ફોનમાં. જોઈએ પાછા એ જ છે. તો એને લીધે થઈ અને નજીકની દ્રષ્ટિ થઈ ગઈ, ટૂંકી દ્રષ્ટિ થઈ ગઈ. દૂર માટે બધાને ચશ્મા આવવા લાગ્યા. ઓકે. એટલે આ 2 મેજર રીઝન છે. તો સાદો સિમ્પલ ખોરાક અને નેચરલ લાઈફ એ એનો ઇલાજ છે. સ્ક્રીન બને એટલા ઓછા જોવા. સ્ક્રીનની વાત તો સર બધા જ મારા પોડકાસ્ટમાં મોસ્ટલી આવે છે. મારે નથી કરી પણ તમે કીધી એટલે. તો સ્ક્રીન માટે આજના બાળકોને શું મેસેજ આપજો? પેરેન્ટ્સને જો સ્ક્રીન ટાઈમ મેનેજ કરવો હોય અને કેટલી ઉંમરે અને કેટલો સમય એમને સ્ક્રીન એકચ્યુઅલી અલાઉડ કરવું જોઈએ? સ્ક્રીન ટાઈમ તો એમને છે ને 18 વર્ષ સુધી દિવસમાં લગભગ જરૂર પડે તો અડધો કલાક કે કલાક. કલાક? હા, એનાથી વધારે નહીં હોવો જોઈએ. અમારી પાસે પેરેન્ટ્સ આવે અમને કહે કે આ મોબાઈલ જ જોયા કરે છે એને તમે કંઈ સમજાવો. એટલે પેરેન્ટ્સને હું પેલા છોકરાને કંઈ જ ના સમજાવું. એના પેરેન્ટ્સને કહું કે એ મોબાઈલ જોવે છે અને તમે જોવા દો છો. હવે ધારો કે આવીને અત્યારે સિગરેટ પીશે અથવા તો ડ્રગ્સ લેશે તો તમે એને કરવા દેશો? ના, જરાય નહીં. તો એ મોબાઈલ નહીં જોવે એ પણ તમારી જવાબદારી છે કેમ કે આ વસ્તુ પણ ડ્રગ્સ જેટલી જ હાનિકારક છે. એક્ઝેક્ટલી સર. આંખને તો કદાચ 2-5% તકલીફ આપશે પણ એની આખી લાઈફ બરબાદ કરી નાખશે. એટલે એનું રિસ્ટ્રિક્શન એટલું જરૂરી છે કે ડ્રાઇવિંગ તમે 18 વર્ષ પછી જ આપો છો લાઇસન્સ, તો એમ ફોન વાપરવાનું પણ એટલા વર્ષ પછી જ હોવું જોઈએ. એટલે એ જવાબદારી માતા પિતાની છે, બાળકોની નથી. ન જ આપવું જોઈએ. સ્ટ્રિક્ટ રિસ્ટ્રિક્શન કે તમારો બાળક છે મોબાઈલ ના વાપરે એની જવાબદારી તમે રાખો. સર તમે તો 18 વર્ષની વાત કરો છો. 2 વર્ષ 3 વર્ષના બાળકો જમે નહીં અને જે પેરેન્ટ્સ ફોન સામે રાખીને જમાડે છે એને શું કહેશો સર તમે? એ અત્યારે જમી તો લેશે પણ એ જે ખાધેલું છે એના શરીરમાં કોઈ ગુણો નહીં આપે. ઓકે. એટલે તમે ખાધેલું પણ બગાડો છો, બાળકનું ભવિષ્ય પણ બગાડો છો અને અત્યારે જે તકલીફ ઓછી કરો છો કે બાળક ખાઈ લે એના માટે ધ્યાન ડાયવર્ટ કરીને ખવડાવી દો છો, તમારી થોડીક તકલીફ ઓછી થઈ ગઈ પણ ભવિષ્યની તકલીફોનો ઢગલો પેદા કરો છો. એટલે જો તમારે ખરેખર બાળકને સારી લાઈફ આપવી હોય તો મોબાઈલ નહીં આપતા. કે અમે છોકરાઓને કહીએ તો પછી વાઈફ આવશે ને તો કહેશે કે મોબાઈલ સાથે લગ્ન કરવા હતા ને મારી સાથે કેમ કર્યા. અને અત્યારે લગભગ 3 માંથી 2 મેરેજ તૂટતા થઈ ગયા છે. એક્ઝેક્ટલી સર. એનું કારણ પણ મહદઅંશે મોબાઈલ છે. તો એનાથી દૂર અત્યારથી બાળકોને રાખવા એ ખૂબ જ જરૂરી છે. સર તમે તમારા બાળકને સ્ક્રીન ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? મારા બાળક નાના હતા ને તો મેં એને કીધું કે ભાઈ જેણે આઈફોન બનાવ્યો ને એને 18 વર્ષ સુધી એના માતા પિતા એને મોબાઈલ નહોતો આપ્યો કેમ કે એને ખબર હતી કે આ કેવો રાક્ષસ છે, તો હું તમને આપીશ નહીં. ઓકે. પછી એ લોકો ડિસ્કસ કરે કે બાજુવાળાના તો માતા પિતા એને આપે છે, તો હું એમને કીધું કે જો તમારે મોબાઈલ જોતો હોય તો તમે એના ઘરે રહેવા જાઓ, તમારા પપ્પા તો તમને નહીં આપે. એટલે સ્ટ્રિક્ટ રિસ્ટ્રિક્શન ત્યાં સુધી કે હાથ નહીં અડાડવાનો, ફોનને હાથ જ નહીં લગાવવાનો. હાથ જ નહીં અડાડવાનો. હાથમાં આવ્યો એટલે તો એ ડ્રગ છે, એને તમે ઇટ્સ એન એડિક્શન. અને તમે એના સિમ્ટમ્સ જોઈ લો તો ઘરે મા બાપ જાય તો મા બાપ છોકરું ખુશ થાય કે મોબાઈલ આવ્યો. અચ્છા. જો એ મોબાઈલ એની પાસેથી લઈ લેવામાં આવે તો માતા પિતા દુશ્મન હોય એવી રીતે એની સાથે બાળક વ્યવહાર કરે.
આ તમે કોઈને એડિક્શનમાંથી છોડાવો, દારૂમાંથી છોડાવો તો આ સિમ્ટમ્સ આવે, તો એ એડિક્શન એને થઈ જાય છે. તો મેં એમને કીધું કે ભાઈ હું ઈચ્છતો નથી તમને આવું એડિક્શન થાય. મને બધું નોલેજ આપ્યું, ચરસ શું છે, ગાંજો શું છે, સિગરેટો શું છે, દારૂ શું છે અને આ મોબાઈલ શું છે. એ લોકો જાતે જ નક્કી કરી શકે છે કે મારે આ નહીં લેવું જોઈએ. એટલે અમે જઈએ તો 10 છોકરા હોય તો એ 10 મમ્મી પપ્પાનો મોબાઈલ લઈને બેસી જાય, મમ્મી પપ્પા પણ આપી દે કે અમારો પીછો છોડે અને અમને વાતો કરવાની. મારા છોકરા એ નહીં લઈને અમારી પાસે પણ નહીં આવે કે અમને મોબાઈલ આપો, એ બે એની રીતે રમવા લાગે. અને બીજા છોકરા મોબાઈલ જોતા હોય તો એમાં પણ નહીં જાય, કેમ કે એને ખબર છે કે આ શું નુકસાન કરે. એ સમજણ તમે એને આપી છે, કેળવ્યું છે. એક્ઝેક્ટલી. તમે એમને રિસ્ટ્રિક્શન આપી શકો, જ્યાં સુધી સમજણ નહીં આપો ત્યાં સુધી એ લોકો એને નહીં છોડે. એને તો ખબર જ નથી ને કે આ શું છે. પ્રસંગોમાં પણ આજે મેં જોયું છે, દરેક પ્રસંગમાં કોઈ પણ પ્રસંગ હોય ને એટલે એમ જ કે એને આપી દે ને. અને બાળકો પણ બહુ હોશિયાર હોય છે, એને ખબર છે કે અત્યારે 100 લોકો ભેગા થયા છે એટલે મમ્મી પાસેથી તમારે જે લેવું હોય તે તમે લઈ લો. અને એ જ વખતે હું ઘણા મમ્મીને કહું છું કે હું પણ એમાં સરકારે કરું કે આપણે ઘરે જતા રહીશું, ચાલો આપણે ઘરે જતા રહીએ. જો અહીંયા ફોન લઈને બેસવું હોય તો આપણે અહીંયા શું કરવા બેસીએ, આપણે ઘરે જતા રહીએ. અને બસ ત્યાંથી બાળક ઘણી વખત એવું કહે છે કે આવું તો રૂડ કેમ થવાય, પણ તમે વાત કરી એમ કે જો તમારા બાળકને તમે દારૂ પીવા દેશો, જો તમે ત્યારે આજે રૂડ નહીં થાવ તો પછી સાંકળે બાંધવું પડશે, દિવસ આવશે. સર, તમે 2500 જેવા પેશન્ટ અને 400 જેવા ઓપરેશન આ કરો, આ મેનેજ કેવી રીતે કરો છો? આ અમારું એકચ્યુઅલી ભવિષ્ય છે. અત્યારે તો અમે દરરોજના 500 પેશન્ટ જોઈએ છીએ અને દરરોજની 50 જેવી સર્જરીઓ આવી રીતે 0 કોસ્ટ ઉપર કરીએ છીએ. હવે આ બધું જ જ્યારે કોઈ પણ કાર્ય કરવું હોય ને તો એ માણસો દ્વારા થાય. ઓકે. લોકોને એમ છે કે અમારી પાસે પૈસા નથી ને તો અમે કામ નથી કરી શકતા. એકચ્યુઅલી હકીકત નથી. લોકો પાસે માણસો નથી એટલે એ કામ નથી કરી શકતા. અને અત્યારે જે કંઈ કામ કરવામાં આવે છે તો એના સેન્ટરમાં પૈસાને રાખવામાં આવે છે. સર, તમે મને અહીંયા કહેજો ને, તમે કીધું કે માણસો દ્વારા કામ થાય, પણ આજકાલ AI ને ટેકનોલોજીને લઈને લોકોને એવું થાય છે કે મશીનો દ્વારા કામ થાય છે અને આપણી પાસે પૈસા હોય એટલે મશીન લઈ દેવાના અને કામ થઈ જાય. તો માણસો અને મશીનમાં ફરક શું છે એના પર વાત કરો ને. મશીન છે ને એ હેલ્પફુલ થશે તમને. જેમ કે આજે હું ઓપરેશન કરું છું તો વિધાઉટ મશીન તો ઓપરેશન નહીં કરી શકું, પણ એ મશીન પણ જાતે તો ઓપરેશન નહીં કરી શકે. અલ્ટિમેટલી તો માણસ જ ઓપરેશન કરશે. એટલે માણસ અને મશીન એકબીજાના પૂરક છે. તો AI પણ પૂરક છે. AI આપણું દુશ્મન નથી. જૂના જમાનાથી જોઈ લો તો રામ ભગવાન પાસે બી વેપન હતા, રાવણ પાસે પણ હતા. વેપન તો વેપન છે, એને કઈ રીતે વાપરવું એનો વિવેક રામ પાસે હતો. તો એણે આખી દુનિયાને સંદેશો આપ્યો અને લોકો સારી રીતે જીવતા થયા. તો એવી જ રીતે AI છે એ લોકો વાપરશે. લોકો પાસે વિવેક હોવો જોઈએ. એ જો વિવેક જતો રહ્યો તો મશીનોને એ લોકો ઊંધી રીતે વાપરશે તો હેરાન થશે. એટલે મશીન અને માણસ એ બંને ભેગા થઈને કામ કરશે એટલે કામ થશે. પણ કામ માણસો વગર તો નહીં જ થાય. એટલે માણસમાં અને એવી ઈચ્છાવાળા માણસો કે કોઈને અંધાપાની પીડા ભોગવવી પડી રહી છે એમાંથી હું એને બહાર કાઢી લઉં, એને અને એના પરિવારને સુખ શાંતિની લાઈફ આપું, આ વિચારવાળો માણસ એ આ કરી શકે. એટલે અત્યારે અમે એવા માણસો પેદા કરી રહ્યા છીએ કે જે પૈસાને સેન્ટરમાં નથી રાખતો, એ સેન્ટરમાં રાખે છે આ આશયને, એ કોઝ દ્વારા કામ કરે છે. અને એવા માણસોની સેના અમારી તૈયાર થઈ રહી છે. અને એવા હજારો લોકો અમને મળ્યા કે જેને આમાં કામ સામેથી જ કરવું છે, જે રાત દિવસ સેવા આપે છે. રાત દિવસ લોકો પેશન્ટોને ટ્રીટમેન્ટ આપવા માટે મહેનત કરે છે. ખાલી હોસ્પિટલના જ માણસ નહીં, પણ એવા માણસો અમને મળ્યા કે જે એના કામ પછીનો સંપૂર્ણ સમય જ અહીંયા આપે છે. અને જ્યારે કોઈ પેશન્ટ સાજું થાય છે ને એને એટલો બધો આનંદ આવે છે. એક કાકા છે શામપુરા ગામમાં, એ આવીને આ જોઈ ગયા, પછી એની ગામની દરેક વ્યક્તિને હોસ્પિટલે લઈ આવ્યા અને એના ઓપરેશન કરાવ્યા. હવે એ ગામમાં કોઈને પણ આંખનો પ્રશ્ન થાય તો એ કાકા પાસે જાય. અચ્છા. અમે એવું કહીએ છીએ કે જે ટ્રીટમેન્ટ કરે છે એ ડૉક્ટર છે એવું નથી, જે પેશન્ટ સાજા કરે છે ને એ ડૉક્ટર. કાકા એ ગામના આંખના ડૉક્ટર થઈ ગયા. બોલો.
હવે એ કાકાના દ્વારા એ આખું ગામ દેખતું થઈ ગયું. કોઈક એક રેફરન્સ આપે છે, કોઈક લઈ આવે છે રાઈટ ટાઈમ પણ, તો પણ એ કહે કે ડૉક્ટર કરતાં ડૉક્ટરને જોડે પહોંચાડે છે, કનેક્ટ કરે છે, એ પણ કે એમાં સહયોગી છે. સહયોગી છે, બરાબર. તો કોઈ મિસ્ત્રી એવી ડિગ્રી મારીને ફરે છે કે હું મિસ્ત્રી છું, પણ જે ટેબલ બનાવે એને તમે કાર્પેન્ટર કહો, મિસ્ત્રી કહો, બરાબર. એને કોઈ ડિગ્રી મારવાની જરૂર નથી. એમ જે લોકોને એના જે બીમારીની તકલીફો છે એમાંથી છોડાવે છે ને, તો એ ડૉક્ટર જ છે, કામ તો એ જ કરે છે. એના માટે કોઈ લેબલની જરૂર નથી. ડૉક્ટરો પેદા જ શું કામ થયા? એટલા માટે પેદા થયા કે કોઈને બીમારી થઈને બીમારીની પીડા થઈ એટલે આપણે એને દર્દી કીધો, તો એ દર્દીને એના દર્દમાંથી છોડાવે એ ડૉક્ટર. તમે તો બહુ સરસ વાત કરી સર. આને લઈને તો મને આજના જે સ્ટુડન્ટ્સ છે, જે હાઉકુક ગમે તેમ કરીને સીટમાં એડમિશન લેવું છે MBBSમાં, બરાબર, કે ભાઈ મારે DR લગાવવું છે, અને આપણે એવા પણ જોયા છે, પેપરમાં એડ આવે છે કે ફલાણા જાલી ડૉક્ટર પકડાયા અને આ કર્યું પેલું કર્યું. તમે એની સામે બીજી વાત કરી કે ડૉક્ટર શા માટે છે? સાજા કરવા માટે. જો કોઈ પણ વ્યક્તિ એને સાજું કરે છે તો એ ડૉક્ટર છે. તમે એક ડૉક્ટરની આખી વ્યાખ્યા જ બદલી કાઢી. અને તમે સરસ વાત કરી સર કે વ્યવસાયની, જે મેં તમને શરૂઆતમાં પૂછ્યું હતું અને હમણાં વાત કરી કે પૈસાના લીધે કામ નથી અટકતું, એક ઈચ્છા હોવી જોઈએ. તો એક એ, અને આજે આપણે બધા સાંભળીએ છીએ કે હવે તો ડૉક્ટરો વ્યવસાય થઈ ગયું છે, અને એમાં તમે જે કીધું ને સર કે ડર છે પેશન્ટોમાં, હાલતા ચાલતા જવા માટે ડર એક એવું હોય છે કે એક સાજું કરે ને બીજું નાખી આપે, રાઈટ? એટલે એક ડર એ પણ હોય છે કે ક્યાંક ડૉક્ટરની પણ ક્યાંક ભૂલ હોય છે, ક્યાંક પેશન્ટની પણ હોય છે, પણ એક એ પણ ડર હોય છે. તો એ ડર દૂર કરવા માટે તમે શું કહેશો? અને હું તમને મળીશ, મને ખબર છે કે બધા ડૉક્ટરો વ્યવસાય નથી કરતા. મેં મારા લગભગ નર્સિંગના ક્ષેત્રમાં 15 વર્ષ જોયું છે, બહુ સારા ડૉક્ટરો છે જે સાચા અર્થમાં સેવા કરે છે, સાચા અર્થમાં મદદ કરે છે. એટલે દરેક ડૉક્ટરની અંદર એક માણસ છે, એ માણસને તમે ટચ કરો. અમે અહીંયા પણ ડૉક્ટરોને કહીએ છીએ કે તમે ડૉક્ટરની ડિગ્રી ઘરે મૂકીને આવો. તમે અહીંયા આવી અને જે પેશન્ટ છે એને પણ જુઓ, એ પણ માણસ છે. અને જો તમે માણસ છો ને તો માણસની સારવાર કરી શકશો. જો તમે ડૉક્ટર છો તો એટલું બધું ગેપ પેદા થઈ જશે કે કરી નહીં શકો. એમ એઝ એ પેશન્ટ પણ જ્યારે હું ડૉક્ટર પાસે જાઉં છું તો હું પણ એનામાં એક એવો માણસ જોઉં કે જેના હૃદયમાં એવું છે કે જેથી એ મારી તકલીફ દૂર કરી શકે, અને તમે એને ફીલ પણ કરી શકો. એટલે જો અમે અહીંયા ડૉક્ટરને એવી ટ્રેનિંગ આપીએ કે પેશન્ટને જે તકલીફ છે એ દૂર કરવી, આ જ તમારો આશય હોવો જોઈએ. બરાબર છે. અને જો એ પેશન્ટને ખબર પડી જાય છે તો પેશન્ટ એટલા બધા વિશ્વાસ સાથે એની પાસે ટ્રીટમેન્ટ કરાવે છે. કેમ કે એ તમને આખું એનું અંગ સોંપે છે, એની આંખ સોંપે છે કે આ મારી આંખ સાજી શરીર છે એનું સર્વસ્વ પણ ચાલે. તો એનો એ વિશ્વાસ છે નહીં તોડવો, એ પણ ડૉક્ટરની જવાબદારી થઈ ગઈ છે. તો એ વસ્તુ તમે ફીલ કરી શકો છો. સામે જે ડૉક્ટર બેઠા છે એને શેમાં રસ છે? એને પૈસામાં રસ છે, એને એની પ્રેક્ટિસમાં રસ છે, કે એને હું સાજો થાવ એમાં રસ છે? અને તમે એનામાં જગાડી પણ શકો છો કે ડૉક્ટર સાહેબ આ તકલીફ છે મને, તો મને સાજો કરી દો, બરાબર, અને હું તમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીશ. તો એ તમારો વિશ્વાસ નહીં તોડે. એટલે આ વિશ્વાસ બંને, એક પેશન્ટ છે ડૉક્ટર પર ને ડૉક્ટર પેશન્ટ પર જ્યારે ફરે ત્યારે સાચા અર્થમાં સારવાર થાય છે, એવું કહી શકીએ. હા, અમે અહીંયા કહીએ છીએ કે આ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર છે, અને અહીંયા જે પેશન્ટ આવે છે એ જ અમારો ભગવાન છે. સરસ. આ જ નામ પાડવા પાછળનું કોઈ કારણ? સ્વામી વિવેકાનંદ નામની પાછળ? સ્વામી વિવેકાનંદ છે ને એ હતા સાધુ. સાધુઓમાં બહુ સેવા કરનારા માણસ હતા. તો સ્વામી વિવેકાનંદના પુસ્તકો હું કોલેજમાં ભણતો ને ત્યારે મેં બહુ વાંચ્યા, અને એમાં એક જ વાત આવે કે તમે સેવા કરો. તમારી પાસે સેવા અને સાધના બે વસ્તુ છે ને, જેમ કે પ્લેગ આવતો ને તો એમની બધી સેવા પૂજા છોડી અને લોકોની મતલબ પૂજા છોડીને સેવા કરતા, અને એમ જ કહેતા કે આ જ ભગવાન છે. તો એના વિચારોથી આ સંસ્થા ચાલે છે, એટલે નામ આપ્યું સ્વામી વિવેકાનંદ. અને નેત્ર એ અમારું ક્ષેત્ર છે, અમે એની બહાર નીકળતા નથી, કેમ કે એની જેટલી બધી જરૂરિયાત છે કે 1 કરોડ લોકોને દેખતા કરવાના છે. અને મંદિર એટલા માટે નામ આપ્યું કે આપણો પેશન્ટ જ આપણો ભગવાન છે.
એટલે એનું નામ આખું પડ્યું સ્વામી વિવેકાનંદ નેત્ર વાહ, મંદિર. ખૂબ સરસ. સર, આટલા બધા ઓપરેશન ને બધું તમે મેનેજ કરો તો તમે તમારી પોતાની પર્સનલ લાઈફને કેવી રીતે મેનેજ કરો? અને હું તમારી સાથે વાત કરી રહ્યું છું તો એટલી તમારી અંદર મને એક ધીરજ અને સહજતા અને સરળતા દેખાઈ રહી છે. આ તમે કેવી રીતે બેલેન્સ કરો છો? હવે આમાં છે ને બેલેન્સ જેવું નથી હોતું, એટલા માટે હમ બેલેન્સ એટલે કેવું, પેલો દોરડા ઉપર ચાલો છો ને નટનો ખેલ ચાલે છે, આ બાજુ ઝૂકી જાઓ કે આ બાજુ ઝૂકી જાઓ તમે પડી જ જવાના છે, ઓકે. અને એમાં કોઈ મજા આવે નહીં. એટલે બેલેન્સ ઘણા ટાઈમથી છોડી દીધું. ઓકે. પેશન્ટ છે એની રિક્વાયરમેન્ટ છે ને એ પૂરી કરીએ છીએ, અને એનાથી જીવનમાં ખરેખર સાચો આનંદ પેદા થાય છે. તો મારા ઘરમાં જેટલા છે આમાં લાગી ગયા છે. મારી વાઈફ છે એ પણ આંખની સર્જન છે, તો હું કામ કરું છું એની કરતાં વધારે એ કામ કરે છે. ઓકે. અમારા છોકરાઓ છે એ ઘરે આવીએ એટલે એ પૂછે કે કોની ટ્રીટમેન્ટ કરી, શું કર્યું, તમે સ્ટોરી કહીએ કે આવા માણસ આવ્યા હતા આજે, તો એ જ સામેથી કહે તો પછી એની તમે ફ્રીમાં ટ્રીટમેન્ટ કરી દો ને, એની પાસે થોડા પૈસા હોય. તો એ લોકો પણ એ જુએ છે, તો એ લોકો પણ સાથ આપે છે. એટલે મોટાભાગના દિવસોમાં હું સવારે 7 વાગે નીકળું, રાત્રે 12 વાગે ઘરે પહોંચું. એ પહોંચવા છતાં એ લોકોનો સંતોષ હોય કે ભાઈ આ સારું કામ કરે છે ને એટલે એને જવા દો, અને એ લોકો પણ એમાં લાગી ગયા છે. મારા ફ્રેન્ડ્સ છે જે અમે સાથે ભણતા, એ અત્યારે એવું વિચારે કે આપણે પહેલાં કેવા સાથે બેસીને ચા પીતા, એ અત્યારે એટલું કામ આમાં કરે છે. એની ચા પીવાની તો છૂટી જ ગઈ. ઓકે. એના પરિવારવાળા લોકો પણ એને મદદ કરે છે. જ્યારે તમે કોઝથી કામ કરો છો ને ત્યારે આખી દુનિયા તો ઠીક, આખી કુદરત તમારી સાથે. તમારો લાઈક પર્પઝ ઓફ લાઈફ ઓર પર્પઝ ઓફ કોન્ટેક્ટ બદલાઈ ગયું છે, એટલે બાકી બધું જ એને અનુકૂળ થઈ ગયું છે. એક્ઝેક્ટલી. અને એને લીધે બધા સુખી છે. કે મારા ઘરમાં જે પહેલાં પ્રશ્નો હતા હવે નથી રહ્યા, કેમ કે બધા એક થઈ ગયા. મારા પરિવારમાં કોઈ એવો માણસ નથી જેણે આમાં કન્ટ્રીબ્યુશન ના કર્યું હોય. ઓકે. મારા બિલ્ડિંગમાં અમે જે એપાર્ટમેન્ટમાં રહીએ છીએ એમાં મુશ્કેલીથી કોઈ એકાદો મળશે જેણે આ કાર્યમાં કન્ટ્રીબ્યુશન ના કર્યું હોય. શું વાત કરો છો? આ કામ છે એ બધાને એક કરી દે છે, એટલે પ્રશ્નો તો ગાયબ જ થઈ જાય છે. વાહ. અને પ્રશ્નો આવે તો ભેગા મળીને બધા સોલ્વ કરે. એટલે તમે કીધું પહેલા કે બેલેન્સ તો ગાયબ થઈ ગયું છે. બેલેન્સ ગાયબ થઈ ગયું. સર, આટલા બધા આંખોના મને ખ્યાલ છે ત્યાં સુધી કે બહુ ઝીણું કામ છે તમે કરી રહ્યા છો. તમારી પોતાની આંખોને તમે કેવી રીતે મેનેજ કરો છો? એના માટે શું કરો છો? અત્યારે જે અમારી આંખો હોય તો અમે તો રેગ્યુલર ચેકઅપમાં રહેતા હોઈએ એટલે વાંધો નહીં આવે. મેઇનલી આંખને કોઈ ઈજા ના થાય. જેમ કે ફટાકડા ફૂટતા હોય તો આપણે ત્યાંથી દૂર હટી જવું, અથવા ચશ્મા પહેરેલા હોવા જોઈએ. કોઈ બોલ બેટ રમતું હોય, મારામારી કરતું હોય તો આપણે ત્યાંથી હટી જવું, જેથી એમાં ઈજા ના થાય. વાર્ષિક એક ચેકઅપ કરાવવું. આંખ છે એ અધરવાઇઝ એનું બધું ધ્યાન એની જાતે રાખી લે છે. એને કોઈ એક્સરસાઇઝની જરૂર પડતી નથી, કેમ કે આખો દિવસ કામ કરે છે, શરીર બેઠું છે, આપણી આંખ બેઠી રહેતી નથી. બીજું, ભગવાને અંદર એવી ઘણી બધી સિસ્ટમો ગોઠવી છે, એની જાતે જ સાફ થઈ જાય છે. એને કોઈ ટીપા દવાની જરૂરિયાતો પડતી નથી. એટલે જો આંખોમાં કોઈ તકલીફ ના હોય તો કોઈ પણ એક્સ્ટ્રા એને એફર્ટની જરૂર નથી, એની જાતે જ જળવાઈ જાય. ખાલી વાર્ષિક એક ચેકઅપ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ કાર્ય છે. તમારો સ્ક્રીન છે, લોકોને ઘણું બધું એવું કહેવામાં આવે છે કે સ્ક્રીન છે તો જોવા માટે એમાંથી રેઝ નીકળે છે, તમે ચશ્મા પહેરો પ્રોટેક્શન વાળા. એવું પણ નથી. એ સ્ક્રીનમાં બી LED લાઇટ જ છે જે તમારા ઉપર લાગી છે. ઓકે. એમાંથી કોઈ હાર્મફુલ વસ્તુ નીકળતી નથી. બહુ આંખ દુખે તો એને આરામ આપો. જ્યારે પણ આંખો થાકી જાય છે, આંખોને આરામ કેવી રીતે આપવાનો? આંખોને આરામ તમે દૂર જુઓ તો મળે અથવા આંખ બંધ કરો તો મળે. એટલે એક 20-20-20 નો નિયમ છે કે દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર નજર રાખો. એનાથી તમારા મસલ રિલેક્સ થઈ જાય. દર 20 મિનિટે તમે સ્ક્રીન જોયો, 20 મિનિટ થઈ ગઈ, 20 સેકન્ડ માટે તમે 20 ફૂટથી દૂર નજર નાખો. ઓકે. આવું કરવાથી તમારી આંખ રિલેક્સ થઈ જશે. ઓકે. તો તમને આંખને દુખાવો નહીં થાય. તમે આ ટીપાની વાત કરી એટલે મને એમાંથી બે વસ્તુ થઈ કે એક તો હાલતા ચાલતા જોઈએ છે બધા નુસ્ખાઓ, મધ નાખો ને ઘી નાખો ને, તો સર બાળકો માટે આ કેટલું વ્યાજબી છે ટીપા બધા નાખવું? ઇવન એવું પણ કહેવાય છે કે મેસ નાખો તો આંખો મોટી થાય ને કાજલ નાખો તો નજર ન થાય. તો આંખોમાં કયા કયા પ્રકારના એટલીસ્ટ ન નાખવા જોઈએ દ્રવ્યો? એટલે અમારી દ્રષ્ટિએ તો કંઈ જ નાખવું ના જોઈએ. ઇવન સાદું પાણી આવે છે, લોકો આંખ ધોવે છે, એ પણ નહીં નાખવું. એનાથી તપોડિયા થઈ જાય છે, કેમ કે પાણીમાં બેક્ટેરિયા, કેમિકલ બધું જ હાજર હોય છે.
એટલે આંખને કોઈ જ વસ્તુ ના અડાડવી. આંખનું પોતાનું તંત્ર એટલું બધું પાવરફુલ છે કે તમે આવું કંઈ પણ નાખો છો તો કદાચ એને ડિસ્ટર્બ કરો છો. સર 6 લાખ પેલું એ પણ ધોવાનું ટપોડિયા શું છે? આ મેં પહેલી વાર સાંભળ્યું છે. આપણે જૂના ગામમાં જોઈએ છે, સૌરાષ્ટ્રના ગામોમાં કે આંખો ઝીણી થઈ જાય, અંદર વળી જાય, વાળો અંદર ખૂંચતા હોય, કીકી સફેદ થવા લાગે. આ બધું એક એવું કીટાણુ છે જેના ઇન્ફેક્શનને લીધે થાય છે. ઓકે. તો એ જે કીટાણુ છે એ પાણીમાં હોય છે અને ત્યાં આંખો ધોવાની આદતો હોય છે અને એ અંદર ઇન્ફેક્શન કરે છે. ગમે ત્યારે ગમે તે પાણી લઈને ધોઈ નાખે. તો એ જે આદત છે બરાબર નથી. એ ઉપરાંત એલર્જીના પ્રશ્નો બહુ વધી ગયા છે. આજના પાણીમાં તમે બેક્ટેરિયા તો ફિલ્ટર કરી લેશો, કેમિકલને ફિલ્ટર નહીં કરી શકો. એ કેમિકલો આંખમાં ખૂબ જ એલર્જી કરે. ઓકે. એટલે એની પણ જરૂર નથી. પણ તમારું આંખમાં અશ્રુ ગ્રંથિ છે ને, એ દિવસ દરમિયાન ગ્લાસો ભરાઈ જાય એટલું પાણી ઓલરેડી બનાવે છે. ઓકે. અહીંયાથી આવે છે ને અહીંયાથી ડ્રેઇન થઈ જાય છે. એટલે આંખ કન્ટિન્યુઅસ વોશ થતી રહી છે. અને એનું જે ટીયર ફિલ્મ છે એ 3 લેયર આવે, લિપિડ, મ્યુસિન, એક્વસ, એનાથી બનેલું છે. એટલું ડિટેલવાળી ટીયર ફિલ્મ, ક્વોલિટીવાળી ટીયર ફિલ્મ બનાવી શકે એવી હ્યુમનમાં તાકાત નથી. એટલે એને કોઈ ધોવાની કે કેર કરવાની. બહુ ધૂળ જતી રહી, માટી જતી રહી તો આરો વોટરથી એને આંખને ધોવી. અધરવાઇઝ નળના પાણીથી ક્યારે પણ ના ધોવી નહીં. ઓકે. અને પેલું જે ટીપાને તમે આપણે કાજલ ને બધું જે નાખે છે મધર્સ, એ નહીં કરવું. બાળક એ બિલકુલ ન કરવું જોઈએ. એ બાળકને બહુ ઇરિટેટ કરે. તમે તમારી આંખમાં એકવાર કાજલ નાખીને જોજો, અને ઘણી બધી વાર લગાડતા નખ વાગી જાય. એ પણ ઇન્ફેક્શન કરે. તો આજે આપણે એનો કોઈ બેનિફિટ અમારા બુક્સ કે શાસ્ત્રોમાં આવતો નથી, એટલે અમે એને રેકમેન્ડ નથી કરતા. કોસ્મેટિકમાં પણ જે કાજલ લાઇનર આવે છે કે ખાલી કોસ્મેટિક જ છે. ઓકે. એટલે એનો આંખને બેનિફિટ તો નથી. એટલે એ બ્યુટી માટે છે પણ ક્યાંક ને ક્યાંક નુકસાન તો કરે, લાંબા ગાળે એલર્જી કરે. ઘણા બધાને એટલી બધી એલર્જી થઈ જાય, બહુ દવાઓ કરવી પડે. ઓકે. તમે એક 2020 નો સરસ નિયમ વાત કરી. તો કોરોના પછી ઘણું બધું કામ ડિજિટલ થઈ ગયું છે, ઓનલાઈન થઈ ગયું છે. અને જે લોકો આઈટી ફિલ્ડમાં કન્ટિન્યુ સ્ક્રીન પર કામ કરે છે, એ સ્ક્રીનને બેલેન્સ કરવા માટે અથવા સ્ક્રીનથી પ્રોટેક્શન માટે એ લોકો શું કરી શકે? તમે એક નિયમ કીધું, બીજું એના સિવાય શું કરી શકે સર? જે કન્ટિન્યુ 8-10 કલાક તમારે જે સ્ક્રીન છે ને, એની જે લાઇટ છે એને મિનિમમ પોસિબલ રાખવી. ઓકે. કે જેથી આપણી આંખને ઓછી લાઇટમાં પણ ના ખેંચાય, અંધારા જેવું ના લાગે. બહુ લાઇટ આવે તો આંખને વધારે લોડ પડે. ઓકે. એ પણ ના થાય. એટલે એનો ડાર્ક મોડ આવતો હોય તો ડાર્ક મોડ, ઘણા બધા મોડ આવતા હોય છે. તો તમારી આંખને કમ્ફર્ટેબલ રહે એવું. બીજું, એની હાઇટ 45 ડિગ્રી કાં તો 35 ડિગ્રી એટલીસ્ટ ડાઉન હોવી જોઈએ, જેથી તમારી આંખને ઉપર ના જોવું પડે. ઓકે. તો એને સ્ટ્રેઇન ઓછો પડે. તમારી આંખો સામે એસીના પવનો નહીં આવતા હોવા જોઈએ. ઓકે. એસી આવશે તો એ ડ્રાય થઈ જશે. બીજું, તમે જ્યારે સ્ક્રીન જોતા હો તો તમારું બ્લિંકિંગ ચાલુ રહેવું જોઈએ. કેમ કે નોર્મલી આપણી આંખ 1 મિનિટમાં 16 થી 20 વાર બ્લિંક કરે. કોમ્પ્યુટર જોતી વખતે ઘણીવાર 3 મિનિટ 5 મિનિટ બ્લિંકિંગ નહીં થાય. સતત સ્ટેરિંગ ચાલતું હોય. જ્યારે વિડીયો જોતા હોય, ગેમ્સ રમતા હોય, ત્યારે બંધ જ નહીં કરે. તો એ ટાઈમે ડ્રાય થઈ જાય. પછી તમને બર્નિંગ, ઇચિંગ આવું બધું ચાલુ થાય. પછી તમારે એને લુબ્રિકેટિંગ ડ્રોપ્સ આપવા પડે. તો જો બ્લિંકિંગ ચાલુ રહે, એસીના પવનો ના લાગે, વચ્ચે બ્રેક લેતા રહો એમાંથી, તો તમારી આંખને ડ્રાયનેસ કે ટીપા નહીં નાખવા પડે. અને એને પ્રોટેક્શન માટે કોઈ ગ્લાસીસની જરૂર નથી. તમારે જે નોર્મલ નંબરવાળા ચશ્મા છે તમે પહેરી શકો, અથવા ના હોય તો ના પણ પહેરી શકો. અને સર, તડકાના રક્ષણ માટે શું કરી શકાય? સન પ્રોટેક્શન માટે સનમાંથી છે ને યુવી રેઝ આવે જે લોંગ ટાઈમમાં અસર કરે. પણ એ કોને અસર કરે? જે ખેડૂતો છે, જે બહુ જ બહાર રહી છે, એને તડકામાં જ કામ કરવાનું છે, આઉટડોર જ વર્ક છે. તો એના માટે જે અત્યારે ચશ્મા આવે છે ને, લગભગ 99% યુવી પ્રોટેક્શન વાળા આવે છે. તો એ તમે ચશ્મા પહેરી શકો. ટોપી બહુ બહાર રહેતા હો તો ખાસ પહેરી શકો. અને બહુ જ તડકામાં કામ કરતા હોય તો પોલરોઇડ ગ્લાસીસ આવે જે ગ્લેર ઓછો કરી દે, તો એ લોકો કમ્ફર્ટેબલ રહે. યુવી રેઝ પ્રોટેક્શન વાળા ગ્લાસીસ તડકામાં બહુ રહેતા હોય તો એને પણ એવી સંખ્યા ખૂબ જ આજની તારીખે ઓછી થઈ ગઈ છે. એટલે મોટાભાગનાની કોઈ જરૂરિયાત હોતી નથી. કોઈ ફૂડ તમે સર આમાં અસર કરે? જો બાળકોને કહેવું હોય કે કોઈ ફૂડ ખાવાથી આંખો એટલીસ્ટ હેલ્ધી રહે કે સ્વસ્થ રહે, તો એવું કોઈ ફૂડ? હવે તમે વિચારો કે જો તમે તમારું ઘર બનાવો છો, એની ઈંટ, રેતી, સિમેન્ટ બધું એકદમ 3rd ક્લાસ કક્ષાનું છે, તો દિવાલની મજબૂતાઈ કેટલી હશે? એક ધક્કો લાગે એટલે પડી જાય.
તમારું આ જે ઘર બનેલું છે એ બને છે ક્યાંથી? એ બી જે અહીંયાથી જાય છે એ જ ઘર બનાવે છે. તો એમાં જે વપરાય છે સાધન સામગ્રી એ જો નીચી ગુણવત્તાની હશે તો એ તમારું ઘર છે એ નાની એવી બીમારીથી પડી જશે. તો એમાં તમારી આંખો છે એને જે ન્યુટ્રિશનની જરૂર છે, એ આંખ તો બહુ જ રિફાઇન્ડ ઓર્ગન છે. એની જેવી વસ્તુ, એની જેવો કેમેરો હજી દુનિયા બનાવી શકી નથી. તો આવી હાઈ ક્વોલિટીની વસ્તુ બનાવવા માટે હાઈ ક્વોલિટી ફૂડ ખાવું જોઈએ. અને કૂતરું હોય ને એને પણ ખબર પડે, એ પણ આમ તમે કંઈક બિસ્કિટ નાખશો ને તો સૂંઘશે, સૂંઘી અને મૂકીને જતું રહેશે, ગમે એટલું ભૂખ્યું હશે ને તોય. કૂતરાને પણ ખબર પડી જાય છે કે આ ખાવું જોઈએ, આ નહીં ખાવું જોઈએ. તો એઝ એ હ્યુમન, એઝ એ માનવ, આપણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ગુમાવી ચૂક્યા છે કે ખાતા પહેલા આપણે એની ક્વોલિટી ચેક નથી કરતા. અધરવાઇઝ એક નજર પડે ને તમને ખબર પડી જાય કે આ ખવાય કે આ ના ખવાય. તો જેટલું પણ આર્ટિફિશિયલ છે, કલર્સ છે, કોકા કોલા છે તો એમાં કંઈ ન્યુટ્રિશન છે, પાણી છે ને ખાંડ છે ને કાળો કલર છે, તો આવી વસ્તુઓ તમારે નહીં ખાવી જોઈએ. જે કોઈ તમારા ઘરમાં બની રહ્યું છે, રોટલી છે, દાળ ભાત છે, શાક છે, બધું જ પૌષ્ટિક છે. એ નોર્મલ ખોરાક તમે ખાઓ, કોઈ એક્સ્ટ્રા ખાવાની જરૂરિયાત નથી કે બહુ વિટામિન એ ખાવા કે વિટામિન સી ખાવા, કે એટલું તમને નોર્મલ ખોરાકમાંથી આજે મળી જ જાય છે. અમારી પાસે હવે કોઈ વિટામિન એ ડેફિશિયન્સી વાળું આવતું નથી, વિટામિન સી ડેફિશિયન્સી વાળું આવતું નથી. પણ તકલીફો થાય છે જે તમે ખરાબ ફૂડ ખાઓ છો, જે પેક ફૂડ, કલરવાળા ફૂડ, એને તમે કાઢી નાખો. ટૂંકમાં જેટલું નેચરલ ફૂડ છે, આપણા ઘરે બનાવેલું છે, બધું સરસ છે. બધું જ સરસ. સર, તમારું આ જે મિશન છે, જે 1 કરોડ લોકો ઓલરેડી બ્લાઇન્ડ છે, અને એવા મિશનમાં તમે સરસ વાત કરી કે જે લોકો સાજા કરે છે બધા ડૉક્ટર, તો આ તમારું સ્વામી વિવેકાનંદ મિશનમાં કોઈને જોડાવવું હોય તો એના માટેની શું ક્રાઇટેરિયા છે? કોઈને એવું થાય કે મારે જોડાવવું છે ને એમાં સહયોગ થવું છે, તો આજના દર્શકોને કહેશો કે કેવી રીતે તમારી સાથે જોડાઈ શકે આ મિશનમાં? આ મિશન છે, સ્વામી વિવેકાનંદે એવું કીધું છે કે જ્યારે તમે બીજા માટે જીવો છો ને ત્યારે જ જીવો છો, બાકીનું જીવન મૃત્યુ સમાન જ છે. તો આ મિશન પણ લોકો માટે જ છે અને લોકો દ્વારા જ પૂરું થશે. તો મારી સર્વ કોઈને આમંત્રણ છે કે તમે આમાં જોડાઈ શકો અને તમારી આજુબાજુ, તમારો પરિવાર, તમારા ફ્રેન્ડ સર્કલ, એમાં તમને એવા માણસો મળશે જ કે જે લોકોને કંઈ ને કંઈ આંખની તકલીફ છે. તમને આ નોલેજ આજે મળ્યું છે તો એ નોલેજ એમની સુધી પાસ ઓન કરશો ને એમની આંખો બચી જશે. લોકો અત્યારે ખાલી અહીંયા સુધી પેશન્ટોને પહોંચાડવાનું કામ કરે છે. તમે ત્યાં જાઓ, તમારી કંઈ પણ તકલીફ હશે ને એ દૂર થઈ જશે. બીજું, અમુક કર્મયોગી મિત્રો એમની પાસે સમય છે તો એ લોકો જોડાઈ ગયા છે. અમારી રેગ્યુલર દર ગુરુવારે સાંજે 8:30 અહીંયા કર્મયોગી મિટિંગ હોય અને અમે 25 થી 45 જણ વચ્ચે રેગ્યુલર અહીંયા ભેગા થઈએ અને આવતા વીકનું કાર્ય ડિઝાઇન કરીએ. કર્મયોગી મિટિંગ વિશે થોડી વાત કરશો કે? હા, કર્મયોગી એટલે આપણા જે શાસ્ત્રો છે, ગીતા છે, ગીતાએ કીધું છે કે યોગ સૌથી ઉચ્ચ વસ્તુ છે અને આ અમારો કર્મયોગ છે. અહીંયા જે કાર્ય કરીએ છીએ એ સીધું ભગવાનને જાય છે. ભગવાન આવા પેશન્ટો મોકલે છે અને આ કાર્ય એના માટે થઈ રહ્યું છે, એટલે અમે એમને કર્મયોગી કીધા. એ લોકો આના માટે કોઈ વળતરની ઈચ્છા, અપેક્ષા, આશા રાખતા નથી અને અહીંયા બધા જ માટે ક્લિયર છે કે અહીંયા આવવું ઘસાઈને ઉજળા થવું. એટલે એ લોકો અહીંયા આવશે તો કંઈક છોડીને જશે, કંઈ મેળવીને જશે એવો આશય લઈને આવશે એને નહીં મળે. પણ જ્યારે એ આપે છે ત્યારે એ ફ્રી થાય છે, એનું ફ્રીડમ એને સૌથી વધારે આનંદ આપે છે. તો એ કર્મયોગી મિત્રો છે અને એમાંથી ઘણાને એવી ધૂન લાગી ગઈ છે કે ઘરે જઈને પણ એમને આના જ વિચારો આવે છે, કેમ કે એને દેખાય છે કે આ કેટલું પવિત્ર કાર્ય છે. તો એ લોકો આમાં રાત દિવસ એક કરે છે અને આ કાર્ય કરવા માટે બિલ્ડરો છે, બિઝનેસમેનો છે, એ લોકો પ્રજ્ઞાચક્ષુ ટીમ બનાવી બધે વિઝિટ કરે છે. લોકોને બ્લાઇન્ડ થઈ ગયા છે તો જોબ અપાવે છે. કર્મયોગીઓ છે એને લોકો ઓળખતા થઈ ગયા છે. એક ભાઈની હું વાત કરું તો એ ભાઈના ધ્યાનમાં એક નાનું બાળક આવ્યું એમના મિત્રનું, કે જે અધૂરા મહિને જન્મ્યું હતું ને ટ્રીટમેન્ટ ના થાય ને તો એ ત્યાં બ્લાઇન્ડ થઈ ગઈ. તો એ દર ભટકતું હતું. તો આ ભાઈને એણે વાત કરી કે આની ટ્રીટમેન્ટ નથી થઈ રહી. તો એમણે એને કીધું કે તું ત્યાં જા અને એને આંખના ઓપરેશનની જરૂર.
હવે એ ઓપરેશનનો ખર્ચો એની પાસે હતો નહીં. તો એમણે ખાલી અમારા ગ્રુપમાં મેસેજ નાખ્યો કે આનો આટલો ખર્ચો છે. એનું સાંજ પડતા જ ખર્ચો આવી ગયો, બીજે દિવસે એનું ઓપરેશન થઈ ગયું, અને અઠવાડિયા પછી અમારો કર્મયોગી મિત્ર છે ને એને મળ્યા તો એને પગે પડી ગયા કે તમારે લીધે મારા બાળકને આંખ બચી ગઈ, આખું જીવન બચી ગયું. હવે એનો એને જે સંતોષ મળ્યો, તો એ ભાઈ અત્યારે જ્યાં જાય છે ને તો એના બિઝનેસની વાતો ઓછી કરે છે અને સ્વામી વિવેકાનંદની વાતો વધારે કરે છે. લોકો એમ કહે છે કે એવું શું છે ત્યાં કે તમે તમારા બિઝનેસની વાત નથી કરતા, સંસ્થાની વાત વધારે કરો છો. એ ખાલી એટલું જ કે છે એકવાર આવો અને ત્યાં જુઓ. તમને જો લાગે કે હા આવું કાર્ય છે તો તમે પણ એનો લાભ ઉઠાવી શકો છો. સર, તમે એક ડૉક્ટર છો, એક પિતા છો, એક સારા વ્યક્તિ છો. એક પાવરફુલ મેસેજ તમારા બાળકોને તમારે આપવો હોય તો તમે શું આપો છો, તો શું આપશો? બસ પાવરફુલ મેસેજ તો આ જ છે કે ભગવાને તમને જીવવા માટે પેદા કર્યા છે. આપણે જીવવાનું છોડી બાકીનું બધું જ કરી લઈએ છીએ. પૈસા કમાઈ લઈએ છીએ, ઘર બંગલા પેદા કરી લઈએ છીએ, ફરવા જઈએ છીએ, બધું જ કરીએ છીએ, અને પછી પાછળ જો ઊભા રહીને જુઓ તો જીવન ક્યાંનું ક્યાં પાછળ રહી જાય છે. અને જો તમારે ખરેખર જીવવું જ હોય તો બીજાના માટે જ્યારે જીવશો ને ત્યારે તમને જીવતા હોય એનો સૌથી વધારે અહેસાસ આવશે. તો એનું પ્રેક્ટિકલ અમે કરી ચૂક્યા, અને એના આધારે કહીએ છીએ કે જે આવો મહાન માણસો કહીને ગયા છે. સ્વામી વિવેકાનંદે કીધું કે જ્યારે તમે બીજાના માટે જીવો છો ત્યારે જ જીવો છો. ઈસુ ખ્રિસ્ત હતા તો એણે કીધું કે મરેલાને મરેલાની પાછળ જવા દો, જીવતાઓ મારી પાછળ આવો. તો એમાં બહુ ગહન અર્થો હતા. તો આપણે એવું જીવન પાછું મેળવી શકીએ ને એની નાની શરૂઆત કરી શકીએ કે તમે બીજા માટે આજે 5 મિનિટ જીવવાનું ચાલુ કરો, ખાલી 5 મિનિટ. પણ એ ત્યારે સંપૂર્ણ બીજા માટે જીવો. તમને ખરેખર જીવન શું છે ને એ જણાઈ જશે. તમારો છેલ્લો કોઈ મેસેજ કરો દર્શકો માટે, કે જો તમારે એક મેસેજ આપવો હોય એક લાઈનમાં દર્શકો માટે એ જ મેસેજ છે કે આપણો ભારત દેશ છે ને એમાં 1 કરોડ લોકો આજે અંધાપાથી પીડાઈ રહ્યા છે. તમે ઇમેજિન કરો કે આજે તમારી આંખો બંધ થઈ જાય, કાલથી તમારી લાઈફ કેવી હશે. અને એ પીડા આપણા જ દેશના ભાઈઓ અને બહેનો ભોગવી રહ્યા છે. તો આપણે આવા લોકો સુધી પહોંચીએ, જાગૃત થઈએ અને એમને મદદ કરીએ. આટલું કરીએ તો આપણો દેશ છે એ ખૂબ જ આગળ આવશે. થેન્ક યુ. ગઈકાલે જ બ્લેકઆઉટ થયું હતું અડધો કલાક માટે. સરસ તમે મેસેજ મૂક્યો હતો કે જો અડધો કલાકમાં આપણને અંધારું લાગે છે તો જેનું આખું જીવન અંધારમય થઈ જાય ને કેવું લાગતું હશે. તો ખૂબ સરસ. આવો આપણે બધા ડૉક્ટર ભાવિન પટેલનો જે પ્રોજેક્ટ છે એમાં આપણે ક્યાંક થઈ શકે તો કોઈને દ્રષ્ટિ આપી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.